ભારત સરકાર અને દેશના નાગરિકોના કરોડો રૂપિયા લઈને ફરાર થયેલા મેહુલ ચોકસીને બેલ્જિયમ ખાતે ઝડપી લેવામાં આવ્યો છે, જેને ભારત સરકાર ભારત ખાતે પરત લાવશે અને સરકાર તેમજ દેશના નાગરિકોના આશરે 13,000 કરોડ રૂપિયા મામલે કાર્યવાહી કરશે. ત્યારે ભાવનગરના દિવ્ય નિર્માણ જ્વેલ્સના માલિક દિગ્વિજયસિંહ જાડેજા સાથે પણ વર્ષ 2014માં મેહુલ ચોકસીએ છેતરપિંડી કરી 106 કિલો સોનું ઉપરાંત રૂપિયા 30 કરોડ મળીને વર્તમાન કિંમત રૂપિયા 128 કરોડની છેતરપિંડી કરી છે, જે અંગે દિગ્વિજયસિંહ દ્વારા મોદી સરકારનો આભાર માન્યો હતો અને હવે મેહુલ ચોકસી ઝડપાયા બાદ યોગ્ય રીતે તપાસ સરકાર દ્વારા કરવામાં આવે અને આમાં ભોગ બનેલા ભારતના નાગરિકોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. આપનું નામ? મારું નામ દિગ્વિજયસિંહ જાડેજા છે. મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જ્વેલ્સમાં મેં 106 કિલો સોનાનું રોકાણ કરેલું અને ભાવનગર, અમદાવાદ, વડોદરા, જામનગર, ભુજ, સુરત, મુંબઈ આવી રીતે આશરે 8 થી 10 શોરૂમનું ડેવલપમેન્ટ કરેલું. તેના પાછળના 30 કરોડ રૂપિયા, આમ કુલ મળીને 106 કિલો સોનું વત્તા 30 કરોડ રૂપિયા મળીને આજની બજાર કિંમત પ્રમાણે 128 કરોડ રૂપિયા તેની બજાર કિંમત થવા જાય છે, જેની ફરિયાદ 2014માં મેં સ્ટેટ CID ક્રાઇમ ઇકોનોમિક ઓફેન્સ વિંગ ગાંધીનગર ખાતે નોંધાવેલી. જે તે સમયે તપાસનીશ અધિકારીને મેહુલ ચોકસીની વિરુદ્ધમાં પૂરતા પ્રમાણમાં પુરાવા મળી ગયા. CRPC 164 મુજબના નિવેદનો નોંધાણા. ત્યારે મેહુલ ચોકસીની ધરપકડ કરવા માટે ગુજરાત સરકારના એક ADGP કક્ષાના અધિકારીએ મારી પાસેથી 70 લાખ રૂપિયાની લાંચની માગણી કરી. મેં ગુજરાત હાઈકોર્ટની અંદર એફિડેવિટ કરીને 2016માં જાહેર કરેલું કે મેહુલ ચોકસી ઉપર અંદાજે 9,000 કરોડથી વધારાની લોનનું દેવું છે. એને ભારતની જુદી જુદી બેંકોમાંથી લોન લઈને પૈસા ફોરેન એબ્રોડમાં સાયફન અપ કરી દીધેલા છે, એટલે કે ફોરેન મોકલી દીધેલા છે. અમારા પૈસા પણ ફોરેન મોકલી દીધેલા છે અને એ ભારત દેશ છોડીને ભાગી જશે. આ સેકન્ડ વિજય માલ્ય થશે, પણ અમારી આ બાબત ઉપર કોઈએ ધ્યાન દીધું નહીં, કોઈએ કોગ્નિઝન્સ ન લીધો અને અલ્ટિમેટલી મેહુલ ચોકસી દેશના આટલા બધા કરોડ રૂપિયા લઈને ભાગી ગયા. મોદી સરકારને નીચું જોવાનો થયો. ધન્યવાદ છે મોદી સરકારની કૂટનીતિને કે આજે બેલ્જિયમમાં એની ધરપકડ થઈ છે અને એમને મેહુલ ચોકસીને ભારત લાવવા માટેના પ્રયત્ન તેજ કરેલા છે. પણ હું હજી પણ સરકારને ચેતવવા માંગુ છું કે મેહુલ ચોકસીના એજન્ટો એટલા બધા, મેહુલ ચોકસી અને એના એજન્ટો એટલા બધા પાવરફુલ છે કે મારી ફરિયાદ અને ઈડીની જે કોઈ ફરિયાદો હશે એ બધે રફે દફે કરવા માટે જે તે તપાસનીશ અધિકારીને સામ, દામ, દંડ, ભેદ, કરપ્શન આપીને પણ પુરાવાનો નાશ કરશે અને પુરાવા રેકોર્ડ ઉપર લેવા નહીં દે અને અમને ન્યાય નહીં મળે તો હું મોદી સરકારને વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને જે કોઈ તપાસનીશ અધિકારી છે એની ઉપર કડકમાં કડક સુપરવિઝન કરીને અમે જે કોઈ પુરાવા આપીએ એ પુરાવા લક્ષમાં લઈને કોર્ટના ટેબલ ઉપર મૂકે અને મેહુલ ચોકસીને કડકમાં કડક સજા થાય અને અમને ન્યાય અપાવો, અમને અમારા પૈસા અપાવો. આજે અમે ટેક્સ પેયર છીએ, અમે ટેક્સ આપીએ છીએ સરકારને અને જો અમને ન્યાય ન મળે તો સરકારે પણ નીચું જોવાનું જ છે આમાં. તો અમને ગમે એમ કરીને ન્યાય અપાવો, અમને અમારા પૈસા પાછા અપાવો એવી હું મોદી સરકારને વિનંતી કરું છું.